બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિવાદ બન્યો વધુ ઉગ્ર। જિલ્લા વિભાજનના નિર્ણયના વિરોધમાં આજે ધાનેરા બંધનું એલાન। ધાનેરા બંધના એલાન સાથે યોજાશે જનાક્રોશ સભા। વિભાજન બાદ ધાનેરાનો સમાવેશ વાવ અને થરાદમાં કરાતા વિરોધ। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની પ્રબળ માંગ। ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો જનાક્રોશ સભામાં જોડાશે। ધાનેરા બંધના એલાનને વેપારી સંગઠનોએ આપ્યો ટેકો। ધાનેરામાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। ધાનેરાને બંધ રાખવાનો નિર્ણય અને સભાનું આયોજન આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અને વસંત તીરગર। હિરેન, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, લોકોમાં કેવો આક્રોશ જોવા મળી રહ્યો છે? વિભાજનની જાહેરાત થઈ ત્યારબાદથી જ ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે। અત્યારે કઈ રીતે મહાસભાનું આયોજન કરવામાં આવેલું છે, હિરેન? ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા આજે જન આક્રોશ મહાસભાનું આયોજન ધાનેરાની અંદર કરવામાં આવ્યું છે। જો કે આ પહેલા 4 જાન્યુઆરીના રોજ એટલે કે જ્યારે જિલ્લા વિભાજનની જાહેરાત થઈ તેના તુરંત બાદ ધાનેરાની અંદર એક વિશાળ રેલી યોજવામાં આવી હતી। ત્યારે પણ ધાનેરા બંધ રાખવામાં આવ્યું હતું અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજની વાત કરીએ તો અહીંયા જે બેનર લગાવવામાં આવ્યું છે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જે રાખવા માટેની માગણી છે અને માગણી પ્રદર્શિત કરવા માટે થઈ અને આજે પણ ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું છે અને સાથે જ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા જે આગેવાન છે તેમની સાથે વાત કરશું। બીજો પ્રયાસ છે, આ 4 જાન્યુઆરીએ બંધ રાખ્યું હતું, રેલી પણ યોજી હતી, આવેદન આપ્યું હતું। આજે કઈ રીતનું આયોજન છે અને હજુ આપની માગણી યથાવત છે કે માગણીની અંદર કઈ બાંધછોડ છે? આજે અમે ધાનેરા તાલુકાની સમગ્ર સર્વે સમાજની જનતાને આહવાન આપ્યું છે કે આપણી માગણીના માટે આપણે સૌ એકત્રિત થાઓ અને સરકારને વિનંતી કરો કે અમારો ધાનેરા તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ। અમારા બનાસકાંઠાનું વિભાજન કર્યું તો અમે તમને અભિનંદન આપીએ છીએ, પણ મારા ધાનેરા તાલુકાને થરાદ જવું અગવડતા ભરેલું છે, માટે એને રાખો। અમારા ધાનેરા તાલુકાને બનાસમાં પાલનપુર સાથે જ રાખો, કારણ કે સત્તાના મદમાં તમે કોઈ વિભાજન કરતા હો તો એક કવિએ કીધું છે, સત્તાનો નશો જ્યારે ઉતરે ત્યારે સગા દીઠા મેં શાહ આલમના શેરીએ ભીખ માગતા। એટલે તમારી સત્તા જતી રહેશે ત્યારે તમને પસ્તાવો થશે। માટે ધાનેરા તાલુકાને કોઈ પણ હિસાબે છંછેડતા, કોઈ પણ હિસાબે વિભાજન કરતા ધાનેરા તાલુકાને થરાદ જવું, ધાનેરાની પ્રજાને થરાદ જવું કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી। એના માટે આજે પ્રજાને અમે સામૂહિક રીતે સર્વે સમાજને બોલાયા છે। અચ્છા, કોણ કોણ આવવાનું છે? કારણ કે વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આવવાના છે, હાલના અપક્ષ અને જે ભાજપને સમર્થન કરે છે એ ધારાસભ્ય આવવાના છે। લોકો ક્યાં ક્યાં ગામમાંથી આવવાના છે? અન્ય સંગઠન કોણ કોણ છે? ધાનેરા તાલુકાના 80 ગામના લોકો દરેક ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજે ઉમટી પડવાના છે। રાજકીય પાર્ટી એ આપ પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, ભાજપ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય, સર્વ સમાજના હિત ખાતર ધાનેરા હિત રક્ષક સમિતિએ તમામને આમંત્રણ આપ્યું છે અને જે આવશે એને અમે સ્વીકારી લઈશું। અચ્છા, જે આપની માગણી છે કે નવા જિલ્લામાં નથી જવું, તો એની પાછળનું કારણ શું છે? કેમ નવા જિલ્લામાં આપને નથી? અમારે સાહેબ વર્ષોથી પાલનપુર જવું એટલે ઘરના ખેતરમાં જઈને પાછું આવવું, અને થરાદ જવું એટલે અવળું પડે। થરાદથી ધાનેરા આવવાનું, ધાનેરાથી પાછું રાહ ઉતરવાનું, રાતે ઉતરવાનું, 4 સ્ટેશન બદલાવાનું એટલે થરાદ જઈએ। અને પાલનપુરમાં અમારે બસ જે રાજસ્થાનની ટ્રાવેલ છે, ગુજરાતની ટ્રાવેલ છે, મિનિટે જાય, એક અડધા કલાકમાં પાલનપુર જઈને પાછું આવવાનું તો 1 કલાકમાં અમે પાછા જઈને આવી શકીએ। અને અમારે બધી સગવડ રહે, દવાખાનાથી કહો, બીજાથી કહો, છોકરોનો બીજોનો શિક્ષણ બધું અમારે પાલનપુર સાથે સંકળાયેલા અને પાલનપુરમાં જ રહેવા માગીએ છીએ। અચ્છા, અન્ય લોકો પણ છે, કેટલાક યુવાનો પણ છે, એમની સાથે પણ વાત કરીએ। આપને શું લાગે છે, નવા જિલ્લામાં જવું છે કે જૂના જિલ્લામાં જ રહેવું છે? શું તકલીફ શું છે? જૂના જિલ્લામાં રહેવું છે, બનાસકાંઠામાં થરાદ નહીં જવાનું। કોઈ દિવસ થરાદ પાલ્યું જ નથી, તો થરાદ જવાનું મંજૂરી અમે કરતા જ નહીં। ધાનેરા તાલુકા બનાસકાંઠામાં રહેવો જોઈએ એટલે અમારે સમજવું નથી। અચ્છા, આપનું શું માનવું? મારો તો બનાસકાંઠામાં મારા જન્મભૂમિ છે, બનાસકાંઠામાં રહેવાના અને વર્ષોથી બનાસકાંઠામાં રહ્યા અને અમારા બનાસકાંઠામાં જિલ્લો રહેવો હોય આટલી અમારી માગણી સરકારને। અચ્છા કાકા, આપનું શું માનવું છે? કારણ કે જો વિભાજન એ પ્રક્રિયા છે, પ્રક્રિયા થઈ છે, તો નવા જિલ્લામાં જવામાં તકલીફ શું છે? જવા કોઈ ના બોલી મારે હે આ બરાબર હે
ડીસા હે બનાસકાંઠો આ રેડી છે, ડીસાથી બધે પાલનપુર જાય તો પણ રેડી છે. મોરે થરાદ નહીં જવાનું, મોરે થરાદ ભાડા મારી નાખે, મોરે થરાદ જવું નહીં, થરાદ ફાબે નહીં, મોરે થરાદ કોઈ આવવાની જરૂર છે નહીં, મોરે હે આ બરાબર છે. સરકારે તો નક્કી કર્યું છે કે ધાનેરાને નવા જિલ્લામાં વાવ થરાદમાં મૂકવાનું. સરકાર તો નેતા તો ગમે તે નક્કી કરી નાખે સાહેબ, પણ મોરે આવવાનું નથી. સરકાર તો ગમે તે નક્કી, સરકાર શું નક્કી કરે? ભારતની અંદર શંકર ગાય નથી, શંકર ગાય લાવી, દેશી ગાયનું ઘી ને દૂધ ખાતા, ત્યારે ડોકરા લઈને કહેતા કે હો વર્ષ વીવતા, અને દેશી ગાય દૂધ બંધ કર્યું, ઘી બંધ કર્યું, ડેરી નથી, શંકર ગાય લાવી, દૂધ ભરાયું ડેરી, અને છોકરા ફરે હેરીએ. પછી જી હિરેન, છોકરા ધોધ ઢોરાયું, દેશી ગાય બંધ કર્યું, કે છોકરા હોક પેલા ડોકરા કીધા હોય ને પેલા શું કે જી હે. 60 વર્ષ છોડ્યા, 60 વર્ષ હવે 60 વર્ષની ઉંમર હે, 40 વર્ષની. વિરોધ અને આક્રોશ અત્યારે સામે આવી રહ્યો છે. જો કે હજુ સભાનો સમય નથી થયો, લોકો ધીરે ધીરે સભા સ્થળે, મહાસભા સ્થળે પહોંચી રહ્યા છે. પૂનમ, હિરેન આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વસંત પણ જોડાયેલા છે. વસંત, બજારનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે? કારણ કે વેપારીઓ દુકાનો પણ બંધ રાખેલી છે. પૂનમ, જે રીતે જિલ્લાનું વિભાજન થયું ને વાવ થરાદ જિલ્લો જાહેર થયો, ખાસ કરીને ધાનેરાની જો વાત કરવામાં આવે તો ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ થતા ક્યાંક વિરોધ છે. 19 દિવસથી અવિરત આ વિરોધ જોવા મળી રહ્યો છે. આજે ધાનેરા સજ્જડ બંધ છે, જોઈ શકો છો તે પ્રમાણે તમામ જે દુકાનો છે તે દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને થોડી વારમાં જાહેર સભા પણ અહીં સંબોધવામાં આવશે. ખાસ કરીને બજારની વાત કરવામાં આવે તો ધાનેરાની બજારો છે તે સજ્જડ બંધ જોવા મળી છે. વેપારીઓ દ્વારા સ્વયંભૂ રીતે આ બજારો છે તે બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું છે. છેલ્લા 19 દિવસથી આવી રીતે જ અવિરત જે વિરોધ છે તે વિરોધ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પણ આ સભામાં પહોંચશે, પરંતુ એ પહેલા ધાનેરા જે છે શહેર તે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. આજુબાજુના 80 જેટલા ગામડાઓમાંથી લોકો પણ ઉમટી પડશે. જો કે હાલ તો અહીં સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે. પૂનમ, ચોક્કસથી આભાર આપનો વસંત, હિરેન બંનેનો તમામ માહિતી બદલ. તો હાલમાં ધાનેરાના બંધના એલાન સાથે જનો આક્રોશ સભા યોજવામાં આવશે. તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે, બંધ રાખવામાં આવી છે. 350 જેટલી રિક્ષા ફ્રીમાં સેવા આપશે આ મહાસભા માટે. જ્યારથી બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લાને અલગ દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારથી ધાનેરાના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, વિરોધ જોવા મળી રહ્યો છે. ધાનેરાના લોકોનું કહેવું છે કે તેમને વાવ થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, અને આ માગણી ઉગ્ર બની છે અને તેના જ ભાગરૂપે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.